નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીના નવલા નવ નોરતાનો ઉમંગ અને ઉત્સાહ સાથે લોકોમાં આપણે જોઈએ છે કે નવ નોરતા લોકો મન મોહી લે અને મન મૂકીને વરસે છે. એવી જ રીતના વરસાદ પણ આજે છેલ્લા 24 કલાકથી વરસે છે. માતાજીની ઈચ્છા હશે કે નવરાત્રિના નવ નોરતા તો રમીએ જ છે, પણ સાથે પાણી સાથે પણ આપણે રમી શકીએ. એટલે એકવાર આ પણ આપણે વાવાઝોડા વરસાદ સાથે ગરબા રમવાનો પણ મોકો મળ્યો છે. અને સાથે એ પણ કેવું છે કે માતાજીના નવલી નવરાત્રિના નવ નોરતા એટલે માતાજીની પૂજા અર્ચના આરાધનાથી પ્રારંભ થાય છે. માતાજીને નિવેદ ફૂલહાર સાડી અને ચુંદડીથી શણગાર કરવામાં આવે છે. અદ્ભુત શણગાર હોઈ શકે છે અને નવદુર્ગા એ જ કહેવાય છે કે જ્યારે યુદ્ધમાં મેદાનમાં રણચંડી બની અને રાક્ષસોનો નાશ કરી શકે છે. એટલે ઈ માના નવ સ્વરૂપ અલગ અલગ એમના દિવ્ય દર્શનનો લાવો મળે છે. એ આપણા માટે સારી વાત છે કે આપણે દર્શન કરી શકીએ છીએ અને નારી શક્તિને વંદન કરીએ છીએ, પણ સાથે એ પણ દુઃખની પીડા વ્યક્ત કરીએ છીએ કે આજ ક્યાંક ને ક્યાંક મોટા સિટીઓની અંદર જ્યાં કહેવાય છે કે ડિસ્કો દાંડિયા રમાય છે, પ્રાચીન ગરબા તો ન જ કહી શકીએ, કેમ કે જ્યાં માતાજીની પૂજા અર્ચના થતી, જ્યાં માતાજીનું મઢ હોય, જ્યાં એમનું સ્થાન હોય, જ્યાં એમના ગરબા ગવાતા હોય, એ જ પ્રાચીન ગરબીનું મહત્વ આજે પણ આપણે જાળવીને રાખવું એ આપણે યુવા ધનની જવાબદારી છે. ત્યારે આવા ડિસ્કો દાંડિયાની અંદર ન પહેરવાના વસ્ત્રો પહેરી અને અંગનું પ્રદર્શન કરે છે ત્યારે થોડીક દુઃખની પીડા પણ વ્યક્ત થાય છે. અને પુરુષ હોય તો એમને પણ વ્યસનોથી દૂર રહેવું એ જ માં ભગવતીની પૂજા અર્ચના આરાધના કહેવાય છે. 9 દિવસ કે વ્યસનોથી દૂર રહી શકીએ છે, એ જ આપણી સાચી ભક્તિ કહેવાય છે. અને મંદિરમાં ન જઈ શકીએ તો પણ ચાલે, પણ ઘરની અંદર જો કોઈ નારીઓ શક્તિ હોય તો એમનું દિલ ન દુભાવવું જોઈએ, ત્યાં ઝઘડા ન થવા જોઈએ. તે જ માતાજીની સાચી આરાધના કહેવાય. અને કહેવાય છે કે 12-15 વર્ષની ખમકારા બોલાવતી માં ખોડલના નાની બાળકી જેના ઘરમાં હોય એ નવરાત્રીનું ઘર હોય કે પછી માતાજીની શક્તિ કહી શકીએ તો પણ ચાલે, એ ઘર રૂડું લાગતું હોય છે. અને એ જ જગદંબા જ્યારે ચાતરના ચોકમાં રમવા માટે ઉતરે એટલે માં ભગવતીનું સ્વરૂપ ધારણ કરે છે. અને એ જ કહેવાય છે કે ચાચરના ચોકમાં આવી નાની નાની બાળાઓ રમે છે, એમાં ક્યાંક માં ભગવતી પણ રમવા માટે ઉતરે છે. એના પણ દર્શન કરી શકીએ એવું અદ્ભુત અને સરસ મજાનું દ્રશ્ય લાગે છે. આ નવ નોરતા મન મૂકી અને લોકો રમે. છેલ્લા 2 નવરાત્રીના ગરબા પણ આશા એવી રાખે છે કે વરસાદ રહી જાય અને લોકો મન મૂકી અને વરસે છે. ને ગુજરાતીની એ પણ વાત છે કે જ્યાં નાનો સૂનો પ્રસંગ હોય ત્યાં ન આપણા ગરબા ન રમાય તો આપણો પ્રસંગ અધૂરો કહેવાય છે. એટલે જ ગુજરાતીના ગરબા કહેવાય છે. દેશ વિદેશની અંદર પણ આપણા ગરબા પ્રખ્યાત છે. સાહેબ, જય માતાજી.